નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। માળિયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન લાડાની વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર। કોંગ્રેસમાં પણ ભાગતૂટ। ગઈ તારીખ 20/6/2024ના રોજ માળિયાહાટીના તાલુકા પંચાયતના ભાજપના 17 સભ્યોએ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ નયનાબેન આશીષભાઈ લાડાની વિરુદ્ધ TDO શ્રી મિલન પાવર સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી, જેના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સૂચનાથી આજે તારીખ 16/7/2024ના રોજ તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલન પાવરાએ આજે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવા માટે તાલુકા પંચાયતની સામાન્ય સભા બોલાવી હતી। આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના 19 સભ્યો હાજર રહ્યા હતા, જેમાંથી 17 સભ્યોએ નયનાબેન આશીષભાઈ લાડાની વિરુદ્ધ મતદાન કરેલ છે અને 2 સભ્યોએ નયનાબેન લાડાણીના ફેવરમાં મતદાન કરેલ છે। એક સભ્ય ગેરહાજર રહ્યા હતા। આમ આજરોજ તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલન પાવરાએ નયનાબેન લાડાની વિરુદ્ધ મુકેલ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરેલ છે અને તાલુકા પંચાયતના પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ શ્રી રણજીતભાઈ મસરીભાઈ યાદવને સોંપેલ છે। આ બાબતે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરાએ નયનાબેનની ફેવરમાં વહીવ કરીને કોંગ્રેસના સિમ્બોલ નીચે ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્યોને જણાવ્યું કે તમારે અવિશ્વાસની દરખાસ્ત વિરુદ્ધમાં મતદાન કરવાનું છે। તેમ છતાં પણ કોંગ્રેસના ચૂંટાયેલા 6 સભ્યોમાંથી 4 સભ્યોએ ભાજપમાં મતદાન કરેલ છે અને 1 સભ્યએ નયનાબેનની ફેવરમાં મતદાન કરેલ છે। 1 સભ્ય ગેરહાજર રહ્યા હતા। આમ કોંગ્રેસની વ્હીપના આબરૂના ધજાગરા ઉડ્યા છે, જ્યારે ભાજપે નયનાબેનની વિરુદ્ધમાં મતદાન કરવાની વહીપ આપી હતી। રિપોર્ટર બનીસિંહ ચુડાસમા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, માળિયાહાટીના। મારું નામ રણજીતસિંહ મસરીભાઈ યાદવ, માળિયાહાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને આજની ખાસ બેઠકના અધ્યક્ષ તરીકે ગત 17 તારીખે અમે માળિયાહાટીના તાલુકા પંચાયતમાં પ્રમુખ નયનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવેલ, જેમના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ તારીખ 16/7/2024 મંગળવાર સવારના 11 કલાકે તાલુકા પંચાયત સભાખંડમાં ખાસ એજન્ડાની ખાસ મિટિંગ બોલાવવામાં આવેલ હતી, જેમના અનુસંધાને આજની મિટિંગની અંદર માળિયાહાટીના તાલુકા પંચાયતના 20 સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહેવામાં આવેલ, જેમાં એક સદસ્ય ગેરહાજર હતા અને બાકીના 19માંથી 17 સદસ્યશ્રીઓએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણ અને પ્રમુખ નયનાબેન આશીષભાઈ લાડાણીની વિરુદ્ધમાં 17 સદસ્યશ્રીઓએ સંપૂર્ણ 2/3 બહુમતીથી તેઓને બાકાત કરવામાં આવેલ છે। માળિયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નયનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત થયેલી હતી, જે 17 સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી, ત્યારબાદ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના આદેશ અનુસાર આજની તારીખ 16/7/2024 ને 11 કલાકે અવિશ્વાસની દરખાસ્ત માટેની એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું છે। એ સામાન્ય સભામાં માળિયાહાટીના તાલુકા પંચાયતના કુલ 20 સભ્યોમાંથી 17 સભ્યો જે છે એ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મતદાન કરેલ છે, તેમજ 2 સભ્યો જે છે એ અવિશ્વાસની દરખાસ્તની વિરોધમાં મતદાન કરેલ છે અને 1 સભ્ય છે એ જે ગેરહાજર રહે છે। આમ આજની આ સભામાં અવિશ્વાસની દરખાસ્ત છે એ પસાર કરવામાં આવેલી છે અને પાસ થઈ છે। સર, હવેની શું પ્રોસેસ? હવે પંચાયત ધારાના નિયમ મુજબ 3 દિવસમાં છે અવિશ્વાસની દરખાસ્ત જ્યારે પણ પાસ થઈ જાય છે, તેના 3 દિવસ બાદ છે એ પ્રમુખશ્રી પોતાનું સ્થાન ત્યાંથી એમને છોડવાનું થાય છે।